ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એવા ખેડૂતોના પ્રશ્ન છે. ગઈકાલે આપણે જોયું હતું કે કોંગ્રેસ અને જે ખેડૂતો છે એ લોકો દ્વારા મોટું આંદોલન કરવામાં આવ્યું હતું. પણ ક્યાંક આ જ આખી આંદોલન હતી, જે યાત્રા હતી, એની જ અંદર ખેડૂતોના બે ભાગ પડ્યા હતા. અને આજે આ જ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે. ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક ખેડૂતોની હાલતને લઈને જે સવાલો ઉભા થઈ રહ્યા છે, વીજપોલનો આખો જે બનાવ સામે આવ્યો છે એને લઈને ચર્ચાઓ કરવી છે. અને મારી સાથે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના नेता शैलेशभाई जोड़ाया है। शैलेशभाई, सौथी पहला तो निर्भय न्यूज में तमाરું स्वागत है। अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी सांकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020। શૈલેષભાઈ, શું કહેશો? જે રીતે ગઈકાલની આખી આ ઘટના સામે આવી હતી, કોંગ્રેસના જે નેતાઓ હતા, ખેડૂતો ભેગા થયા હતા અને ક્યાંક આખું આજે યાત્રા કરવામાં આવી હતી, ટ્રેક્ટર રેલી કરવામાં આવી હતી, એમના ખેતરની અંદર જે વીજપોલ નખાઈ રહ્યા છે એ જ વાતને લઈને સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહેશો? જો નિર્ભય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલ પરથી ખેડૂતો માટેની ચર્ચા લઈને આવ્યા છો, એ માટે એક ખેડૂતના દીકરા તરીકે હું આપનો અને આપની ચેનલ ને આપની ટીમનો આભાર માનું. રહી વાત ખેડૂત આંદોલન, હવે મૂળ વાત આપણે ત્યાંથી શરૂ કરવી પડે કે આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ, શા માટે થઈ, શું હતું. ગુજરાત સરકાર ખેડૂતો માટે સારું કામ કરી રહી છે. એ કામ માટે વીજળીની પણ જરૂર પડે, એક વાત. બીજી વાત, આપણી સરકાર છે એ વીજળીની બાબતમાં સરપ્લસ વીજળી આપતું રાજ્ય એ ગુજરાત રાજ્ય છે કે જેમાં અત્યારે 1,20,000 મેગાવોટ વીજળી જનરેટ થઈ છે. એ રિન્યુએબલ એનર્જી છે. એ વિન્ડ મિલ થી થતી હોય, વિન્ડ પાવર થી થતી હોય કે સોલાર થી થતી હોય, એ ત્યાંથી વીજળી ઉત્પન્ન થાય છે, વીજળી જનરેટ થાય છે. એ વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જમીનનો સહારો જોઈએ. એમ નામ તો જાય નહીં, કારણ કે તાર બીજે ક્યાં રાખવા, એટલે જમીનનો સહારો જોઈએ. તો ગુજરાત સરકારનો ઠરાવ છે 1/3/2024 નો ઠરાવ છે કે ભાઈ વીજળીના જે થાંભલા છે, જે ટ્રાન્સમિશન લાઈન છે, જે ટાવર છે, જે તાર છે, હાઈટેન્શન તાર છે, એ હાઈટેન્શન તાર ઓછામાં ઓછા ખેડૂતના ખેતરમાં આવે એવું કરવાનું છે. વધારેમાં વધારે તાર પડતર જમીન ઉપર આવે, ખરાબાની જમીન ઉપર આવે, કે જ્યાં જમીનનો ઉપયોગ જ નથી, બિન ઉપયોગી જમીન છે ત્યાં આવે. ને ન છૂટકે ખેડૂતના ખેતરમાં આવતું હોય તો ખેડૂતના ખેતરના શેઢે શેઢે ટાવર લેવા, એટલે અન્ય જમીન બગડે નહીં. શેઢે શેઢે એટલે કાંઠે કાંઠે લેવા. હવે બેન, હું પણ ખેડૂતનો દીકરો છું એટલે એટલી ખબર છે કે ખેડૂતના ખેતરમાંથી રોડ પસાર થાય, નેશનલ હાઈવે પસાર થાય, NHA હાઈવે જે છે એ પસાર થાય તો ખેડૂતની જમીનના ભાવ ઉચકાય, એટલે કે વધે, વધારે ભાવ મળે, વીઘાનો ભાવ વધે. પણ ખેડૂતના ખેતરમાંથી પાઇપલાઇન પસાર થાય, ONGC ની પાઇપલાઇન પસાર થાય તો ખેડૂતના ખેતરના ભાવ ઘટે. ટાવર નખાય તો પણ ખેડૂતના ખેતરના ભાવ ઘટે. આ ખેડૂતની વેદના હતી, એ તમામ ખેડૂતની વેદના હતી. પણ ખેડૂત એમ કહે છે જે થાય તે, પોલ નાખવા દેવા છે એવી વાત ખેડૂતની છે જ. કોઈએ એવું નથી કીધું ખેડૂતે કે અમે પોલ નાખવા જ નહીં દઈએ અથવા તો કામ બંધ જ કરાવી દઈશું, એવું નથી. પણ પોલ નખાય છે, 68 કિલોમીટર જેટલો એરિયા કવર થઈ જાય, 68 મીટર જેટલો એરિયા કવર થાય છે. 3 તબક્કામાં છે નાના મોટા ટાવરો. મોટો જે ટાવર છે એ 68 મીટરમાં કવર થાય છે. એમાં જે ખેડૂતની જમીન છે એ જમીન ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટ, આ બંને એક્ટની જોગવાઈ પ્રમાણે એ જમીન એકવાર નથી થતી. એ જમીન તો ખેડૂતની માલિકીની જ રહે છે.
જે રીતે હાઈવે કે આરએનબી માં કે જે ડેમમાં જમીન જાય તો જમીન એકવાર થાય છે, સંપાદન થાય છે. સંપાદન થાય એટલે ખેડૂતની જમીન રહેતી નથી, એ સરકારની જમીન થઈ જાય છે અને એનું વળતર મળે. આમાં સરકારની જમીન નથી થતી, જમીન ખેડૂતની જ રહે છે. ખેડૂતની જમીન રહેવાના કારણે ક્યાં ખેડૂતની વાત અથવા તો જે લોકોએ વાત કરી છે એ લોકોએ જ્યારે આંદોલન થયું ત્યારે એવી વાત હતી કે કા રાજસ્થાન પેટર્ન થી એમને વળતર આપો, કા તમે પોલમાં 1 કરોડ 2 કરોડ એ રીતે હભમ આપી દો, કા તો અમને ભાડું આપો, ભાડા પેટે આપો કે તમને આજીવન ભાડું મળે 30 વર્ષ સુધી, 29-30 એક વાર. હવે આંદોલન શરૂ થયું ક્યાંથી? કચ્છના માઢિયાથી, ત્યાંથી થઈ રાપર થઈ અને મોરબી આવ્યું. મોરબીના જેતપર જ્યાં કાંતિ અમૃતિયાનું ગામ છે એ જ ગામ જેતપરમાં આંદોલન શરૂ થયું. ત્યાંથી બાજુના ગામો બધું શરૂ થઈ, સુરેન્દ્રનગરના કોટ ગામમાંથી આંદોલન શરૂ થયું, નવસારીમાંથી આંદોલન શરૂ થયું. આંદોલન શરૂ કરનારા ખેડૂતો હતા, ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું. આંદોલન શરૂ કર્યા પછી એમની વાત એટલી જ હતી કે અમને વળતર આપો. કોંગ્રેસે એમાં ડૂબકી મારી. કોંગ્રેસના નેતાઓ ત્યાં એમ કેવા મળ્યા કે આ આંદોલન તો અમારું. આંદોલન કોઈના હોય યાર? આંદોલનમાં કોઈ ટીઆરપી હોય? આંદોલન તો માગણી છે. કોંગ્રેસના લોકોએ એવું કીધું કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, બીજા કોઈનું નથી, અન્ય પાર્ટી કે બીજી પાર્ટી કે બીજા સંઘ કે કોઈ નહીં. તો ખેડૂતોને એમ થયું કે આ શું કર્યું? તો પણ કાંઈ વાંધો નહીં. ખેડૂતોને એમ થયું કે માગણી તો ખેડૂતની છે ને, તો ખેડૂતો ત્યાંથી નીકળ્યા, એમની સાથે જ નીકળ્યા. પણ ગાંધીનગર લઈ જવાના બદલે એમને ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં આ આંદોલનને ખેડૂત મહાસભા તરીકે પ્રવર્તન કરી નાખ્યું. કોંગ્રેસ મહાસભા, કોંગ્રેસની સભા છે એ રીતે આ આંદોલનને બીજા રસ્તે લઈ ગયા, ગેરમાર્ગે દોર્યું. ગેરમાર્ગે દોર્યું પછી ત્યાં સભા થઈ. ખેડૂતો કે ભાઈ અમે તો કોઈ પાર્ટીના નથી, અમે કોઈ પાર્ટીમાં પણ નથી, અમે તો માત્ર ખેડૂત છીએ અને અમારી માંગણી માટે આવ્યા છીએ. તો આ કોંગ્રેસ કે બીજી પાર્ટી કે ત્રીજી પાર્ટી કેમ આવી ગયું? એટલે ખેડૂતો નારાજ થયા. આમાં શું થયું? 2 પાર્ટી બાંધે છે, એક દિલ્હી વાળી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી. કોંગ્રેસને એમ થયું કે મીડિયા મેનેજ અમે કરી લઈએ, અમારો વિડીયો, અમારું ચિત્ર, અમારો ફોટો જાય, ફોટો પડાવવાનું કામ ચાલતું હતું, અમારી વાત જાય. જે કોંગ્રેસ નેતાઓ હતા એને એમ થયું કે અમે કરીએ છીએ એવું કોંગ્રેસમાં પ્રસ્થાપિત થાય તો કોંગ્રેસમાં આપણને મોટા હોદ્દા મળી જાય, સરકારમાં અમે રજૂઆત કરી, ખેડૂતનું જે થવું હોય થાય. અન્ય દિલ્હી વાળી પાર્ટી હતી એને એમ થયું કે અમે રહી જા, અમારો ભાવ પૂછો નહીં, અમારો ફોટો ટીવીમાં આવ્યો નહીં, નિર્ભય ન્યૂઝમાં અમારો ફોટો ક્યાંક આવવો જોઈએ, આવું બધું એને થયું. એટલે એને તકલીફ થઈ. બે બાજા, બંનેને ઝઘડો થયો. આમાં કેવું થાય? પાડા બાંધે એમાં ઝાડવાનો ખો નીકળી જાય. એમ આ 2 પાર્ટી બાંધી, એક દિલ્હી વાળી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી, આ બંને બાંધી એમાં ખેડૂતનો ખો નીકળી ગયો. ખેડૂતની વેદનાનું શું? ખેડૂતની વાતનું શું? ખેડૂતના પ્રશ્નોનું શું? ખેડૂતના વળતરની વાતનું શું? અને એમાં પાછા સભામાં કોઈ આ ટાવર બાબતની તો વાત જ નથી કરતું, જે માગણી છે તો વાત જ નથી કરતું. કોંગ્રેસની સરકારોએ શું કર્યું, અમે આટલું કર્યું, અમે આ કરવાના છીએ, ભાજપ આમ છે, સરકાર આમ છે, તેમ છે, આવી વાતો કરી. એટલે ખેડૂતોને એમ થયું કે આંદોલન બીજા માર્ગે જઈ રહ્યું છે. એટલે એમાંથી જ કોઈ ખેડૂતોને ન ગમ્યું અને ખેડૂતોએ કીધું આ ખેડૂતોનું આંદોલન છે, કોંગ્રેસની સભા નહીં. એટલા માટે જે કાંઈ થયું તે. પણ સરકારનું કામ આમાં એટલું જ છે કે માગણી ખેડૂતોની જે છે એ માગણી સંદર્ભે સરકારે વિચારવું જોઈએ. કોઈ પણ માગણી કરે, અરે કોંગ્રેસ માગણી કરે તો સરકારે વિચારવું પડે, કોઈ નાનો માણસ માગણી કરે તો પણ સરકારે વિચારવું પડે, કોઈ પણ પાર્ટી, સંગઠન, સંઘ, ખેડૂતના આગેવાનો માગણી કરે, સરકારે વિચારવું પડે. એટલે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે આમાં શું કરવું. ખેડૂત માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર હોવાના કારણે ખેડૂતો ક્યાંય બાપડા બિચારા ન થાય, ખેડૂતોને જે કાંઈ મળવા પાત્ર થતું હોય એમાં કંઈક વધારો થાય. આપણને ખબર છે તાઉતે વાવાઝોડા, બિપરજોય વાવાઝોડું, સહાય પેકેજ અત્યાર સુધીમાં 20,000 કરોડ રૂપિયા જેટલું સહાય પેકેજ એનડીઆરએફ ને એસડીઆરએફ ની યોજનાથી પર ઉઠીને સરકારે આપ્યું છે. બધા એમ કહેતા હતા કે આટલું બધું 10,000 કરોડનું એક સાથે પેકેજ બહાર પાડી દીધું અને ટોટલ 20,000 કરોડનું પેકેજ આપ્યું. કોઈ ખેડૂતે પત્ર નતો લખ્યો કે અમને કિસાન સન્માન નિધિના મારફતે અમારા ખાતામાં 6,000 રૂપિયા આપો, તો પણ આપે છે. કોઈએ પત્ર નતો લખ્યો કે અમને
સબસિડી આપો ખાતરમાં, તો પણ સરકાર સબસિડી આપે છે. 2.5 લાખ કરોડની સબસિડી અત્યાર સુધીમાં થઈ છે. એટલે કહેવાનો મતલબ શૈલેષભાઈ, હા બિલકુલ, તમે જે વાત કરી ચાલો એને માની લઈએ. તમે વાત કરી આની પહેલા આંદોલનની, પણ સરકારે એ બધી માંગણીઓ પહેલેથી જ પૂરી કરી દીધી હોત તો આંદોલનની જરૂર જ ના પડત ને. તમે જ બોલ્યા કે આંદોલનની શરૂઆત દેવભૂમિ, દ્વારકા અને બીજા જે નાના નાના ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાંથી થઈ હતી. ખેડૂતો વળતર માંગે છે, આ વસ્તુ સરકારને પહેલેથી ખબર છે. ગુજરાતમાં 30 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો પહેલેથી જ આ પ્રશ્નનો ઉકેલ આવી ગયો હોત તો આટલું મોટું આંદોલન કરવું જ ના પડત ને ખેડૂતોને આટલું હેરાન થવું જ ના પડત. પંચિલજી, પેલા તો મારી વાત એટલી જ છે, મેં પેલા પણ કીધું, ફરીથી કહું છું કે સરકારે વિચારવું જોઈએ. સવાલ પણ સરકારને જ હોય, સવાલ અને પ્રશ્ન સત્તાને જ હોય. અમે માનીએ છીએ, અમારી ફરજમાં પણ આવે છે. અમે કોઈ અહમમાં નથી રાજતા. અમે સત્તાનો ઉપયોગ સેવા કરવા માટે કરીએ છીએ. અમારું કામ સેવાનું છે. ચરે વેતી ચરે વેતી, ચલો જલાય દીપ જહાં અભી ભી અંધેરા હૈ. એટલે છેલ્લા માણસ સુધી અજવાળું પહોંચે એ સરકારનું કામ છે. અને નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના કાર્યકાળમાં જોઈએ તો અત્યાર સુધીમાં વિકાસ જોયો તે રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર, વેપારી, ઉદ્યોગ, ખેતી, એમ્સની વધારાની વાત હોય, એજ્યુકેશનની વધારાની વાત હોય કે હેલ્થમાં વધારાની વાત હોય, આ તમામ બાબતે તમે જોવા જોઈએ તો એરપોર્ટ કેટલા બનાવવા, આ બધી જ વાતો છે. એમાં ખેડૂતોની પણ વાત છે. એટલે અમે કામ કરીએ છીએ, કામ કરવાનું પણ હોય, કારણ કે લોકોએ મોકો આપ્યો છે. લોકોએ મોકો આપ્યો હોય અને અમે કામ ન કરીએ તો એ બરાબર ન કહેવાય. પણ આ જે જીઆર છે એ 2013 નો જીઆર છે. સરકાર જીઆર પ્રમાણે ચાલે, સરકાર નીતિ નિયમ પ્રમાણે ચાલે, સરકાર વિધાનસભામાં પ્રસારિત થયેલા વિધેયકોથી ચાલે, ઠરાવોથી ચાલે. સરકાર રાત્રે વિચાર સવારે કરવા મળે એમ ના ચાલે. સરકારને બધા જ પ્રકારના જવાબો દેવાના હોય છે. એટલે નીતિ નિયમો પ્રમાણે ચાલતા હોય છે. નીતિ નિયમોથી પર રહીને સરકાર ના ચાલે. એટલે આ વિન્ડમિલ અને સોલારની એનર્જી જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી રહ્યું છે એ એકમનું નામ છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ કોઈ પ્રાઇવેટ કંપની નથી અને નથી. એ ભારત સરકારનું સાહસ છે, ભારત સરકારનું પીયુસી છે. એ વીજળી ઉત્પન્ન થઈ છે 120 ગીગાવોટ વીજળી જયારે બેન ઉત્પન્ન થઈ હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ના લઈ જઈએ તો શું થાય? એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જ જવી પડે. આપણે ધોલેરાને વિકસિત સિટી તરીકે પ્રસ્થાપિત કરવાનું છે. એટલે સુરેન્દ્રનગર થી વાયા વટામણ ને વટામણ થી સીધું ધોલેરા પાઇપલાઇન વીજળી જઈ રહી છે, આ તાર જઈ રહ્યા. હાઈટેન્શન તારમાં પણ વળતર આપવાની જે અત્યાર સુધીની જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે આપીએ છીએ 78 રૂપિયા પ્રતિ ચોરસ મીટર. આ જોગવાઈ છે, આ નિયમ છે. એમાં પણ કોટ ગામમાં ઉપર ઉઠી અને 5.32% એટલે 5.5 ગણા રકમ આપવાની વાત થઈ. પ્રતિ ચોરસ મીટર 382 રૂપિયા આપવાની વાત થઈ. એમ છતાં પણ શૈલેષભાઈ, વળતર નથી મળતું એટલા માટે તો આંદોલન થઈ રહ્યું છે ને. વળતર નથી મળતું એવા પ્રશ્નો નથી. વળતર ઓછું મળે છે, પોષણક્ષમ નથી મળતું એનો પ્રશ્ન છે. વળતર નથી મળતું એવા એક બે થોડાક જૂજ હશે કે અમારે વળતરની માંગણી કરી છે પણ હજુ ટેકનિકલ ખામીના કારણે નથી આવ્યું, એમ એવા પણ પ્રશ્નો છે. પણ મેજોરિટી જે પ્રશ્નો છે એ વળતર પૂરતું નથી મળતું. અને આમ પણ જોવા જઈએ ને તો આ વીજળીની પણ જરૂર છે. ખેડૂતોને 24 કલાક પાણી ડેમ સૌની યોજનાથી અને ડેમ મારફતે જો સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં આવ્યું હોય નર્મદાના નીર, તો એને પણ ખેતરમાં નાખવા માટે વીજળી તો જોઈએ કે નહીં? એ વીજળી આ છે. જે રીતે 24 કલાકે ઘરે ઘરે વીજળી આપી છે ને એ પ્રમાણે ખેતરમાં પણ વધારેમાં વધારે કલાકો વીજળી આપી શકાય. આ એ યોજના છે. સરપ્લસ વીજળીનું કારણ જે છે વીજળી પણ જરૂરી છે. અને બીજું ઉદ્યોગ અને એગ્રીકલ્ચર, ઉદ્યોગ અને ખેતી આ બંને પૂરક છે, વાઇસ વર્ષા છે. માનો કે કોટન ઉત્પન્ન થયું આપણે કપાસ, તો કોટન ટુ ક્લોથ બનાવવા માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની જરૂર પડે. તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને વીજળી પણ જોઈએ, પાણી પણ જોઈએ અને ખેતીમાંથી ઉત્પન્ન થયેલું કોટન પણ જોઈએ. તો તમે વીજળી નહીં આપો તો ઉદ્યોગો કેમ ચાલશે? માનો કે બટેટાની ચિપ્સ છે, ફાર્મ ટુ ફૂડ એટલે બટેટાની ચિપ્સ છે, બટેટા તો ઉગાડવા પડશે.
બટેટા ઉગ્યા પછી જે ફૂડની ફેક્ટરી ચલાવવા માટે વીજળી તો જોઈએ, તો એ આ વીજળી છે. એટલે ખેડૂતો વીજળી ક્યાંય આપવાનો વિરોધ પણ નથી કરતા, અને ખેડૂતોનું માગણી એટલી જ છે કે અમને યોગ્ય ભાવ, યોગ્ય વળતર અપાય. તમારી નીતિ જે છે, સરકારની નીતિ જે જીઆર છે, જે 2013 ના ઠરાવ છે, 1/3/2024 નો ઠરાવ છે, એમાં એ પ્રકારની જોગવાઈ છે કે પેલા જ્યારે ખાડો ખોદાય ટાવરનો ત્યારે 40% વળતર ચૂકવી દેવું પડે. બીજું, જ્યારે ટાવરનું ઇરેક્શન થાય, ટાવર લગાડવામાં આવે લોખંડ ને એ બધું, ત્યારે 40% બીજા જે છે એ ચૂકવવામાં આવે. અને પછીની જે રકમ છે એ જ્યારે તાર નાખવામાં આવે, તાર ખેંચવામાં આવે, ત્યારે પણ તારનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય ત્યારે ચૂકવવી. એટલે આવી રીતે ચૂકવણી કરવાની વાત છે. તો એ ચૂકવવામાં પાછું 10% વળતર દર વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે કરીએ છીએ. પણ એમ છતાંય ખેડૂતની માગણી જે કાંઈ હોય, ખેડૂતોની સાથે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર હોવાના કારણે અમે ખેડૂતોની માગણી ઉપર વિચાર કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં ખેડૂતોને પડતી મુશ્કેલી છે એનું નિરાકરણ લાવવાની પણ અમે પહેલ કરવાના છીએ, અને નિરાકરણ પણ આવશે. આ સરકાર તો નિરાકરણ લાવવા વાળી સરકાર છે. નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ રથના માધ્યમથી જે ઇઝરાયલ પદ્ધતિથી, ટેકનોલોજીથી ખેતી કરતા લોકોને કર્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રકારે રાજ્યનું નેતૃત્વ કરી રહ્યા છે, એણે નિર્ણાયક નિર્ણયો કર્યા છે. અને કોઈ પણ માગણી હોય એ માગણીને કઈ દિશાથી ને કઈ રીતે સંતોષી શકાય એ દિશામાં ચાલવા વાળા કોઈ મુખ્યમંત્રી હોય તો એ ભૂપેન્દ્રભાઈ પટેલ છે. એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, ને સાથે હર્ષભાઈ સંઘવી પણ વાઇબ્રન્ટ રીતે કામ કરી રહ્યા છે. એટલે કામગીરી સરકારની સારી છે, સારું વિચારી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી બંનેમાં એ કોણ ને બી કોણ, એ કોણ ને બી કોણ, આ બંનેની લડાઈમાં ખેડૂતનો ખો નીકળે છે. વાંધો ત્યાં છે. પણ શૈલેષભાઈ, તમે કીધું કે આ સરકારે નિરાકરણ લાવવા વાળી સરકાર છે, સરકાર ખૂબ સારા કામ કરી રહી છે, તો આ જ સરકારની અંદર, જેતપરની અંદર મહિલાઓને માર મારવામાં આવે છે, ખેડૂતોની સાથે દાદાગીરી કરવામાં આવે છે, કંઈક બોલે તો અટકાયત થઈ જાય છે, તો એ કેટલું યોગ્ય? જો બંધારણની આર્ટિકલ અનુચ્છેદ 19 પ્રમાણે કોઈ પણ માણસ સ્વતંત્ર છે, એકઠા થવાનો અધિકાર છે, માગણી કરવાનો અધિકાર છે, આંદોલન કરવાનો અધિકાર છે. એટલે ખેડૂતને પણ માગણી કરવાનો અધિકાર છે, એકઠા થવાનો અધિકાર છે, આંદોલન કરવાનો પણ અધિકાર છે. એમ છતાં જે દ્રશ્યો આપના ચેનલના મારફતે મેં પણ જોયા છે, ક્યાંક ને ક્યાંક મહિલાઓ સાથે ગેરવર્તન કરાયું છે, ક્યાંક ખેડૂતો સાથે ગેરવર્તન કરાયું છે, એ દ્રશ્યો જોયા છે. એ દ્રશ્યો જોયા પછી અમે પણ નિર્ણય કર્યો છે કે આવા દ્રશ્યો જે દેખાય છે ને ખેડૂતોને હેરાન પરેશાની કરાય છે, અથવા તો ખેડૂતની જે દીકરી, મા બેન દીકરીઓ છે એને પણ ક્યાંક અડધૂત કરાય છે, તો એ વ્યાજબી નથી, એ ધૃણાસ્પદ દ્રશ્યો ગણાય. આવા દ્રશ્યો ગુજરાતને છાજે નહીં. એટલા માટે એમાં પણ શું છે, સત્ય શું છે, એમાં પારદર્શક રીતે તપાસ કરીશું. ને એમાં પણ કોઈ પદાધિકારી હશે, અધિકારી હશે, પોલીસ હશે, કોઈ પણ હશે, એને અમે છોડવાના મતમાં નથી. એને કાયદાકીય પણ અમે સકંજો ઘસવાના છીએ, અને ખાતાકીય પણ એની પર પગલા લેવાના છે. પણ મેં તમારા ટીવી ચેનલના માધ્યમથી જોયું કે જ્યારે આ ખેડૂત આંદોલન અમદાવાદ પહોંચ્યું, ત્યારે એક જગ્યાએ જ્યાં ભોજન કરતા હતા ત્યાં છાસ લઈ અને ખેડૂત મિત્રોને પોલીસ મેનો જે જમાદાર છે, જે એએસઆઈ છે, પીએસઆઈ છે, એ લોકો એને છાસ વિતરણ કરતા હતા. એટલે આ માનવીય અભિગમ ગણાય. એક બાજુ આંદોલન ચાલે છે, એક બાજુ સુરક્ષાની જવાબદારી પોલીસમેન ઉપર છે, બીજી બાજુ એ જ પોલીસમેનો જ્યારે ખેડૂતો જે આવ્યા છે એ ખેડૂતોને છાસ વિતરણ કરી રહ્યા છે. એટલે આ દ્રશ્ય ગુજરાતમાં જોવા મળે, આ દ્રશ્ય ગુજરાતના પોલીસ વિભાગમાં જોવા મળે, આ દ્રશ્ય હર્ષભાઈ સંઘવીનું ગૃહ મંત્રાલય છે ને એમાં જોવા મળે. તમે કીધું શૈલેષભાઈ કે આવા દ્રશ્ય હર્ષભાઈ સંઘવીના જે ગૃહ મંત્રાલય છે એમાં જોવા મળે, તો આની પહેલા પણ કેટલી બધી વખત ખેડૂતોને માર માર્યા છે. તમે એવું કહી રહ્યા છો કે હવે જે દ્રશ્ય સામે આવ્યા છે એના ઉપર અમે લોકો જે પણ અધિકારી હશે એ લોકોની સામે કાર્યવાહી કરીશું, તો પહેલા કેમ નથી કરતા? મારો સવાલ એ જ છે. વળતર ઓછું મળતું હતું ત્યારે પણ મારો સવાલ હજી પણ એ જ છે કે જ્યારે પહેલેથી જ આ કામ થઈ ગયું હોત, તમારી સરકાર છે, તમને મત આપ્યા છે ખેડૂતોએ, તો પછી આટલા બધા આંદોલન કે પછી આટલી બધી વાત કરવાની જરૂર જ ના પડત. મહિલાઓને માર મારવામાં આવ્યો છે, ખેડૂતોની અટકાયત થઈ છે, ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે આપણને વિચલિત કરી દે
નાના નાના બાળકોને ક્યાંક ઉઠાઈ લેવામાં આવતા હતા, એ લોકોની અટકાયત કરવામાં આવી હશે, કદાચ તમારા સુધી વિડીયો પહોંચ્યો જ હશે, એને લઈને શું કહેશો? મેં પહેલા પણ કીધું ને ફરીથી કહું છું કે સરકાર નીતિ નિયમો પ્રમાણે ચાલે, જીઆર પ્રમાણે ચાલે. માનો કે આંદોલન શરૂ થયું તો તરત જ બધું ના થઈ જાય, એના માટે સમય જોઈએ. માનો કે વરસાદ આવ્યો, ખેડૂતનું ખેતરમાં ધોવાણ થઈ ગયું તો એનું ખુલ્લું થાય, કંઈક વરાપ આવે, પછી એમાં ખેડૂતના ખેતરમાં અધિકારીઓ જાય, સર્વેની ટીમ જાય, પછી મળે ને જે કઈ સહાય મળવાની, કેટલું નુકસાન થયું છે એનો તાગ મેળવવો પડે. આમાં પણ આ યોજના જે છે એ યોજનામાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અપાતું વળતર, સરકાર દ્વારા અપાતું વળતર, એની રકમ કયા પ્રકારની છે, કેમ વધારી શકાય, કેમ મદદ થઈ શકે, શું આમાં નીતિ નિયમો છે, આમાં કયો એક્ટ લાગે છે, આમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ લાગે છે, આમાં ટેલિગ્રાફ એક્ટ લાગે છે, તો આપણે આરએનબી એક્ટ પ્રમાણે શું કરી શકીએ, સંપાદન એક્ટ પ્રમાણે શું કરી શકીએ, રેલવે જે પ્રકારે કામ કરે છે એમાં શું કરી શકીએ. એટલે આ બધા કેન્દ્ર અને રાજ્ય બંનેના પ્રશ્નો છે. એટલે એ પ્રશ્નોને વાટાઘાટો દ્વારા સોલ્વ કરવામાં થોડોક સમય લાગતો હોય છે. એ કોંગ્રેસને ખબર હતી કે સમય લાગશે અને થોડા દિવસમાં સરકાર કામ કરવાની છે, એટલે એને ઉતાવળમાં આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરી અને અમદાવાદ સુધી પહોંચાડી દીધા. એને ખબર હતી સરકાર કઈક પોઝિટિવ નિર્ણય કરવાની છે. જો એનું આંદોલન ન થાય અને સરકાર નિર્ણય કરે તો કોંગ્રેસનું કઈ એમ લાગે નહીં, એટલે કે અમે કરાવ્યું એવી દોડ હતી. પણ આ તો ઉલમાંથી લઈને સુલમાં પડ્યા છે. આ તો કરવા ગયા કંસાર ને થઈ ગઈ થુલી. શૈલેષભાઈ, તમે કીધું કે કોઈ પણ વસ્તુને સમય લાગે ને એમાં કોંગ્રેસે ઉતાવળ કરી દીધી. તમે જ બોલ્યા કે આ પ્રોજેક્ટ વર્ષો પહેલા આવી ગયો હતો, તો ત્યારે વિચારવા માટે સમય નતો સરકાર પાસે? ના, અત્યાર સુધી આપણે આપતા હતા જ્યાં જે જરૂરિયાત હતી એ પ્રમાણે આપતા હતા. જ્યાં 5 ગણું આપવાનું થાય ત્યાં આપતા હતા. જંત્રીના 5 ગણા 4 ગણા બધું જ આપતા હતા. પરંતુ બજાર ભાવની જયારે વાત આવી, એટલે ક્યાં બજાર ભાવ કેટલો હોય છે, શું નહીં, કોઈ મેં ના કીધું, કોઈ રાજસ્થાન પેટર્ન થી આપવાની વાત કરે છે, કોઈ એમ કે 1-2 કરોડ રૂપિયા ઉચક આપી દો એવી વાત કરે છે, તો કોઈ એમ કે દર મહિનાનું ભાડું બાંધો. એટલે આ બધી અસમંજસતા હતી. એ અસમંજસતાને સોલ્વ કરવા માટે કુલ મળીને ક્યાંક ને ક્યાંક સમય જતો હોય છે. બાકી આ સરકાર ખેડૂતો માટે શું સારું થઈ શકે એ દિવસમાં ચાલે છે. એ બાગાયતી પાક હોય, એ કેરીને એક્સપોર્ટ કરવાની વાત હોય, એ દાડમ જે છે એ ગાંડીગીરની કેરી અને કચ્છના દાડમ એક્સપોર્ટ કરવાની વાત હોય, એ કદાચ ડીસાના બટાકા પણ એની ચિપ્સ બનાવી અને એક્સપોર્ટ કરવાની વાત હોય, કે ખેડૂતનું જે પણ જણસ આવે છે એ જણસને કઈ રીતે એક્સપોર્ટ કરી શકાય ને કઈ રીતે એનો ભાવ વધારે મળે એ પ્રમાણેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જોગવાઈ કરે છે. એપીએમસી નું નવીનીકરણની વાત હોય, ખેડૂતોની યોજનાનું નવીનીકરણની વાત હોય, ખેડૂતોને સહકાર આપવાની વાત હોય, એ ખાતરની વાત હોય, એમએસપી રિવાઇઝ કરવાની વાત હોય, ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત હોય, મિનિમમ સપોર્ટ પ્રાઇસની વાત હોય. આ તમામ બાબતોમાં જોઈએ તો સરકાર અગ્રેસર છે. 0% જે વ્યાજે ધિરાણ દેવાની વાત હોય ત્યાં સુધી જોઈએ તો તમામ બાબતોએ સરકાર ખેડૂતો માટે કામ કરે છે. અને હજુ પણ આ કામ થઈ ગયું છે એવું નથી. ખેડૂતો માટે તો જેટલું કરીએ એટલું ઓછું છે. અમે ખેડૂતના દીકરા છીએ, અમે કોઈ મિલ માલિકના દીકરા નથી. અમે પણ કહીએ છીએ કે સરકાર આપે છે, આપતી હતી અને આપશે, પણ હજુ વધારે સરકાર આપે એવી અમારી પણ મનસા હોય છે. સરકારનું પણ મન ખુલ્લું છે. ખેડૂતો માટે સરકારનું મન ખુલ્લું છે. સરકારની નીતિ અને નિયત સાફ છે. કોંગ્રેસ અને અન્ય પાર્ટી જે છે એ બોખલાટમાં આવી ગઈ છે, ઉતાવળ કરે છે. ઉતાવળ કરવાના કારણે ક્યાંક ને ક્યાંક જેનો પ્રશ્ન છે, ખેડૂતનો પ્રશ્ન છે, તે ખેડૂતને ભૂલાવી દે છે. બિલકુલ શૈલેષભાઈ, એટલે તમે જે રીતે કીધું કે આપતી હતી અને હજી આપશે એવી આશા રાખીએ, એટલે હું પણ એવી આશા રાખું છું કે ખેડૂતોના જે પ્રશ્ન છે એનો ઉકેલ જલ્દીથી જલ્દી આવે. વધુ એક પ્રશ્ન તમને પૂછવો છે કે ગઈકાલે જે રીતની આખી બબાલ થઈ, ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીના જે નેતાઓ હતા, કોંગ્રેસ છે, એ લોકો આમને સામને આવી ગયા હતા. આ વિષયને લઈને શું કહેશો? કારણ કે તમે છેલ્લે એવું કહી રહ્યા છો કે બંને પાર્ટીઓએ બહુ બોખલાટ કર્યો છે, પણ લડી તો એ લોકો ખેડૂતો માટે જ રહ્યા છે. તેમ છતાં પણ મારો સવાલ એ જ છે કે એ આખી જે બબાલ થઈ હતી બંને પાર્ટીઓ વચ્ચે, એને લઈને શું કહેશો? જો કોઈ પણ આંદોલન થાય ને, તો મેં ભૂતકાળમાં આંદોલનો જોયા છે. એ આંદોલનમાં એમ કહેવાય કે ભાઈ વેપારીનું આંદોલન હોય તો કે ભાઈ ભાજપના વેપારી હોય, કોંગ્રેસના વેપારી હોય, કે કોઈ અન્ય પાર્ટીના વેપારી સેલના હોય, અથવા જે કાંઈ હોય એ વેપારી થઈને આવશે તો અમે સ્વીકારીએ છીએ.
કોઈ પાટીદારનું આંદોલન આપણે જોયા છે કે ભાઈ પાટીદાર કોઈ પણ પાર્ટી નો હોય એ પાર્ટી એને મુબારક, પણ પાટીદારનું આંદોલન તો પાટીદાર જે હોય એ આવી શકે. ખેડૂતનું આંદોલન હોય તો એમ કેવું જોઈએ કોઈ પણ ખેડૂત આવી શકે છે. એ કોઈ પણ સંઘનો હોય, એ કિસાન સંઘનો હોય, કિસાન સેલનો હોય, એ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, ખેડૂત હોય એનો આ પ્રશ્ન છે એટલે આવી શકે. પણ કોંગ્રેસે ક્યાંક એવી જાહેરાત કરી, ખાસ કરીને પાલભાઈ આંબલિયાનો વિડીયો મેં જોયો હતો, એ એવું બોલ્યા કે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. શું કીધું? કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસના નેતાઓ આ આંદોલનને હેન્ડલ કરી રહ્યા છે, આવું બોલ્યા. એટલે જે ખેડૂત હતા, ઓરિજિનલ ખેડૂત, એ લોકોએ એવું કીધું કે અમે તો ખેડૂત તરીકે આવ્યા છીએ, તો અમને આ કોંગ્રેસ પ્રેરિત ક્યાંથી થયો? અને બીજું ત્યાં પાછું કીધું કે જવાનું છે ગાંધીનગર, અને પછી કોંગ્રેસની સભામાં લઈને બેસાડી દીધા. તો ઓલા કે ભાઈ અમારે સભામાં ક્યાં આવવાનું છે, અમારે તો અમારા વળતરના પ્રશ્ને ગાંધીનગર જવાનું છે. એટલે આ બાબતો આવીને અને કોંગ્રેસના લોકોએ, જે લોકોને ખેડૂત સાથે કઈ લાગતું વળગતું નથી એવા લોકો સ્ટેજ ઉપર જઈ અને ખેડૂતોને ભાષણબાજી કરવા મળ્યા. કોંગ્રેસે આ કર્યું, કોંગ્રેસે આ કર્યું એવું કહેવા મળ્યા, અને નેતાઓ પોતાની જે છબી ચમકાવવાના પ્રયત્નો કરવા મળ્યા. એટલે એમાં ખેડૂતોને ગમ્યું નહીં. એટલે ખેડૂતોએ એવું કીધું કે ભાઈ અમે સભામાં નહીં, અમારી વળતરની માગણી માટે આવ્યા છીએ. અમારે જે સોલાર એનર્જી અને વિન્ડ એનર્જીથી જે તાર આવે છે, જે ટાવર આવે છે, જે ટ્રાન્સમિશન ટાવર આવી રહ્યા છે, હાઈ ટેન્શન ટાવર આવી રહ્યા છે, એની વળતરની વાત કરવાની હોય તો કરો. પછી એમાં બોખલાટ થઈ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બીજા એકાબીજાને નેતા થવાની હોડ હતી. ઓલા કે અમે આગળ, ઓલા કે અમે આગળ. એમાં ખેડૂત ભૂલાઈ ગયો ને ખેડૂતને હેરાન કરવામાં આવ્યા. એટલે આ ક્યાંક ને ક્યાંક આંદોલન નિષ્ફળ ગયું. કોંગ્રેસ જેમાં લીડ લે છે એ બધું જ નિષ્ફળ જાય છે. બિલકુલ શૈલેષભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આભાર. અને એક આશા એ પણ રાખીએ કે ખેડૂતોને ચોક્કસથી આ વિષયને લઈને તેમની જે માંગણીઓ છે એ માંગણી પૂરી થાય. જે રીતે આ સમગ્ર મામલે આપણે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમની સાથે વાતચીત કરી, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં સરકાર છે તે હવે ક્યાંક ખેડૂતોને લઈને વિચારવાની છે. અત્યારે હાલ વિચાર વિમર્શ આ સમગ્ર મામલે ચાલી રહ્યો છે. જોવાનું રહેશે કે સરકાર દ્વારા પણ આગામી સમયમાં શું નિર્ણય કરવામાં આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.